નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની શાળાઓમાં હવે સમયમાં કરાયો મોટો ફેરફાર. ગુજરાતના શિક્ષણ વિભાગનો નવો આદેશ. પીએમ મોદી સરકારની મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. તો જાણી લો મિત્રો, પીએમ મોદીએ કરી 5 મોટી જાહેરાતો. 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન આપ્યું છે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફત સારવારનું વચન. મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. 3 કરોડ જેટલા ઘર ગરીબોને આપવામાં આવશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સામાન્ય મતદાર યાદી પ્રણાલી દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, રક્ષામંત્રીએ કહ્યું એક દેશ એક ચૂંટણી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આંધ્રપ્રદેશમાં એક રેલીમાં કહ્યું, દેશના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ. તેનાથી ખર્ચ પર અંકુશ આવશે. ચૂંટણી થાય ત્યારે આચારસંહિતા લાગુ પડે છે અને વિકાસના કામો પણ અટકી જાય છે. હું માનું છું કે એક દેશ એક ચૂંટણી આ સમસ્યાને ઉકેલવા માટે ખૂબ જ સારું માધ્યમ હશે. તેનાથી આપણને સમયની સાથે સાથે સંસાધનની પણ બચત કરી શકીશું. વધુ મળતા સમાચાર મુજબ ગુજરાત રાજ્યમાં રૂપાલા મામલે ક્ષત્રિયો રોષે ભરાયા છે, જેને લઈને સરકાર અને ક્ષત્રિયો વચ્ચે બેઠક યોજી છે, છતાં એક પણ બેઠક સફળ રહી નથી. આજે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે હિંમતનગરમાં ખાનગી બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં ક્ષત્રિયોનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગૃહમંત્રી સાથેની 2 કલાકની બેઠક બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાય હોવાના ભાવ દેખાયા હતા. મંત્રીઓએ નિવેદન આપવાનું ટાળ્યું હતું. આગળના પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ચૂંટણીના માહોલમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે મને ફરિયાદો મળી રહી છે કે લોકોને મતદાન માટે ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. આમ થતું હોય તો તેમણે 1 નંબર પર શેર કરેલ જેના પર વિડીયો, ઓડિયો કે માહિતી મોકલવા જણાવેલ છે. તેમણે પોલીસ તંત્ર પર આરોપ લગાવ્યા છે. ભાજપ મતદાતાએ પણ દબાણ કરે છે. તેના જવાબમાં અમલ વ્યાસે કહ્યું છે, કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે અને પોતાની હાર જોઈ રહી છે. આગળના ચિંતાજનક મોટા સમાચાર અને હવામાન વિભાગની નવી આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે, જે અનુસાર હવે શહેરમાં અને રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત છે. આવનારા 3 દિવસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને પવનની દિશા બદલાશે, જેથી ગરમીમાં આંશિક ઘટાડો થશે, પરંતુ 3 દિવસ પછી તાપમાનમાં ફરી વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. આકરી ગરમીની વચ્ચે તેનાથી બચવાના નિયમોનું ખાસ ધ્યાન કરવાનું પાલન કરવામાં કહેવાયું છે. બાળકો અને વડીલોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે ગુજરાતમાં તમામ શાળાઓના સમયમાં કરાયો ફેરફાર. આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે. હીટવેવને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લેતા શાળાનો સમય 7 થી 11 સુધીનો કરવામાં આવ્યો છે. સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાને સૂચના આપવામાં આવી છે.